કાલે તમને વાત કરી હતી ને કે એક સરપ્રાઈઝ છે, એ તમને કાલે આવતા વિડીયોમાં ખબર પડી જાહે. એટલે અમારું એ સરપ્રાઈઝ છે ને આ છે, એટલે પછી મને ક્યાંથી જ થઈ. જોયું નાનું બાવ છે, નાનું બાવલું. હા તો નજી શિવ નાની છોકરી છે, નાનો છોકરો છે જી. અમારે જો એક બાજુ લાઈટ ગઈ, મિક્સરમાં ચટણી કરી લીધી. જો મમ્મી કાઢે એ ચટણી કરી લીધી ને મરચાં ખડવો કરી લીધો ને તો લાઈટ ગઈ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં ને? જો અટાણે 10 વાગી ગયા ને આજ મારે છે ને થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું. નકર કાયમ મૂન સીવાની હોય, પણ આજ છે ને સીવું હોય ગઈ આંગણવાડીએ. એને છે ને આજ મન નહોતું જવાનું, પણ પછી મેં કીધું કાલ રવિવાર છે, હું વહી જા ત્યાં થાય બગાઈને તૈયાર કરી ને મોકલી દીધી. એમાં મને ને એવા હાટું નહોતું જવાનું, કાયમ એ જાય જ છે, તમને ખબર જ છે અહીંને. પણ આજ છે ને એનું મન એવા હાટું નહોતું. મેં ગઈકાલે તમને વાત કરી હતી ને કે એક સરપ્રાઈઝ છે, એ તમને કાલે આવતા વિડીયોમાં ખબર પડી જાહે. એટલે અમારું એ સરપ્રાઈઝ છે ને આ છે, એટલે પછી મને ક્યાંથી જ થઈ આંગણવાડી જવાનું. શિવ કે મારા પપ્પા આવ્યા એવું કે ના એના ભેગું રમવું. હું કહું આજે તો હોઈ જા, કાલે રવિવાર જ છે બસ. તો મેં તમને કીધું તું ને ત્યાંથી ક્લિપ મોકલી દે કે ભાઈ સંક્રાંત ઉપર આવીશ, તો ચાલો સંક્રાંત કરવા આવી ગયા એમ. કેમ કે શનિ રવિ રજા આવી ગઈ, બીજો શનિવાર છે ને, સેકન્ડ શનિવાર એટલે રજા હોય એમ. 10 તારીખ આજ થઈ, હવે હમણાં છે ને 4-5 દિવસની મોજ હવે. હા એ ને છે ને સંક્રાંતના બીજા દિવસે સુધી હવે કરણ રહેવાના છે, તો ફૂલ મોજ કરવાની છે. એટલે મેં કીધું કરણ આવે ને ત્યાં તમને બતાવીને કહું. આગલે દીએ કહી દઉં ને તમને ખબર જ હોય, ઓલું અચાનક વિડીયોમાં આવે તો આમ અલગ મજા હોય ને. તી અટાણ સુધી રમતી હતી એની પાસે. સવારે 6 વાગ્યામાં ઉઠી મારા ફેરી મને કે મમ્મી કે પપ્પાએ કે છે નથી આવ્યા કે સાંજે હુતી તો એની વાટ જોતી હતી. તે સવારમાં ઉઠીને હું કઈ બસ પુગાડે તો અહીંયા આવે ને તે પછી વાત જોઈ તે લગભગ 7 વાગી ગયા હતા. તમે પીતા 7 વાગી ગયા, 7:30 થઈ ગયા હતા. એટલે પછી તયું ને એના પપ્પા ભેરી જતી, બ્રશ એના પપ્પા ભેરું કર્યું, શિરામણે એના પપ્પા ભેરું કર્યું ને પછી કે રમતી હતી. હવે મારે જાવું નથી. હું કાલ જઈ આવ્યું, કાલ રવિવાર છે, વળી એક દિવસ જો ગામમાં જાઉં તો વળી પાછી હું બ્રેક થાય એ હું કરવા જાઉં ને ત્યાં કહી દે હટાણ નથી જણાવું. ગામમાં એક થકો છે પણ પોરબંદર, પણ હવે કદાચ કાલ કે સોમવારે કંઈ જઈએ એ ખબર નથી. એટલે ત્યાં કહી દે હું કરવા જવાનું છે. બે કામ પતાવવાના છે, ત્યાં જ કહી દે. તમારા બે કામ બહુ હોય. બે કામ એટલે એમાં તમારી દીકરીનું પેલા છે, ખબર છે? બે કામ કહી દઉં તો હું કહું? હા કહી દે. જો આપણે શિવને કાનવીન થવાના છે, બરાબર? પછી એક શિવની જૂની સદરાની જોડ પડી છે ને એક આ ઝાંઝરી એની છે ને એમાંથી પહેરે છે ને એમાંથી કુકરીયું ખરતી આવે છે, એટલે એ ખોવાઈ જાય, હાથમાં આવતી નથી. એટલે 2 જોડી દઈ ને એક નવી પટ્ટી સદરાની જોડ લેવાની છે. એટલે સોના ચાંદીની ખરીદી કરવા જાવ. સોના ચાંદી એટલે સોનું છે ને મૂંઘું છે, ચાંદી મૂંઘું છે, પણ એમાં એવું છે કે શિવને આપણે કાનવીનતાના છે એટલે ઝીણા ઝીણા દાણા આવશે કાનમાં ને સદરા 2 દેહું ને એમાંથી થઈ જાય. તમે ઉપાધિ કરું ને તમારું જેકેટ. હા સ્વેટર. એમાં એવું થયું કે કાલે મારા ન્યા ઓફિસ હું હમણાં પહેરતો નહીં ને એટલે મને યાદ ન રહ્યું. પછી હું નીકળી ગયો અમારા સાહેબ ભેગા વડોદરા લગીને આવતો રહ્યો, એટલે મને જેકેટ ધ્યાનમાં જ ન રહ્યું કે લેવાનું. હા કાલે પછી ઠંડીનો હોરાતો આવ્યો, કેમ કે રાતે હે ને આખી બસ ઠરે એમ. મેં તમને વડોદરા તમે પૂગ્યા તે મેં શું કીધું ત્યાંથી જેકેટ લઈ લ્યો. તો તમે એમાં એવું હોય હવે ત્યાં બીજે જવું પડે એમ, ક્યાંક મળતું હોય ને આમ આપણે કેમ કોઈ લુગડાની બજાર હોય ત્યાં જવું પડે એમ. જવું પડે ત્યાં પછી નતા એમ. મેળ તો હું કહું હવે
જોઈએ આપણે પોરબંદર લઈ લાઈથી તો હું લેવું. તમને લેવડાવી લઈશ પોરબંદરનું મસ્ત આપણે લઈ લેવું જેકેટ. એટલે એવું બધું કામ છે. જેકેટ હોય મારે તો ખાલી એક ઓંઢણી લેવાની છે. કેવી? એક ડ્રેસની એક જ ઓંઢણી જ લેવાની, મારે બીજું કાંઈ નથી. તમારા પપ્પા દીકરીનું છે મોટું કામ, એટલે કહી દીધું. એટલે એ છે ને રવિ સોમ જઈ મેળાય છે ત્યાં જાઉં જ કરણ આવી જ છે, એટલે એવું બધું કામ છે. મેં કીધું વળી પાછો ત્યાં આંગણવાડી દી પડે ને, એટલે આજ હું કતું વહી જાય હોય છે ને તો વહેલી હું તેડી જાઉં. તો કે હાથી એને પપ્પા ને કાકા બે મૂકવા ગયા ત્યાંથી. એ કે હાલો પપ્પા, પછી ત્યાં જઈને તો અરખાતી હશે. ઈ કે મારા પપ્પા આવ્યા જો, બધાને એમ કહો મારા પપ્પા આવ્યા. ઓલ છોકરાનો હરખ થાય. હા, ઈ કે તમે અંદર આવી જાઓ. અમે બારાબા સ્કૂટર મૂક્યું ને કે પપ્પા તમે અંદર આવી જાઓ. પછી કે ઓલા છોકરા મારા પપ્પા આવ્યા. તો એ તો કહું કે છોકરાઓને એમ થાય જો કાંઈ એમ કાકા ને દાદાને મૂકવા જતા હોય તેડવાન, તમે જાઓ તો એને એમ થાય, એટલે બધાને કહે હરખથી કે મારા પપ્પા આવ્યા છે. એટલે એવું છે. હાલો મારે હવે ઘરમાં હજી કામ પડ્યું, કામ કરી ને આજ તો છે ને ઓરા ને રોટલા ને બનાવવા ત્યાં આને બે ભાઈઓ ગયા હતા, લીલી ડુંગળી મગાવી લીધી. મેં કીધીનો રોટલો ન ખાધો તો ખાઈએ ને હવે રોટલો હમણાં. ઓરા ને રોટલા ને અસલ નાખડી કરી દઈ તી. કાલ છે ને ઓરા કરવા હતા, મેં કાલ મમ્મીને કીધું કે મગ ભાત ને કરી નાખીએ. હું ઘરણથી અહીંયા ઓરો હું ન થાય તી એને હું ન હું ખાવાનું મેળ આવે તી. હું આપણે આજ કરી નાખીશું તો હું કાલ પછી હું શાક કરવું જોઈએ. તી આજ મેં તમારા હાટું થઈને આજ ઉપર રાખ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. એમ નહીં હાલો, હજી તો હું તમારે બહુ મહેમાન ગતિ કરી હાલો. ક્યાંય તડકે રહેવું છે. મને આજ ઠંડી લાગે છે. હવે જેકેટ જ્યાં લાગે નહીં લેવું. તમે એમ કરો કે મારા બે ધોયેલા સ્વેટર પડ્યા છે, એમાંથી ઓલું ઉપર હાવ નવું કબાટમાં પડ્યું આપ. એ થોડું પહેરાય મારાથી. ટાઈટ રોકવાટા ઘેર તો હાલે, ઘેર તમને કોણ દેખે? એ જ ન કરે. એ તો ઘરમાં પછી ઠંડી ન લાગે. તો હું એમ કહું કે પછી તો વહેલા જઈએ ને તો વહેલા લઈ આવીએ, તો કાલે જ જઈએ. જાઉં કાલે જ ને. તો પછી તમારે જેકેટની છે ઉતાવળ ના, ટાઈટ છે ને તે સીવન કાને વેલેરા ઉજરી જાય, મટી જાય. હાલો મારે કામ છે તમારે જેમ હા આટા મારો ને. આ છે ને ઢોરને બાયણે નથી કાઢ્યા, મારે હજી રોટલી દેવાની બાકી છે. આજે ને બાયણે એવા હાટો નથી કાઢ્યા કે પવન ટાઈટ વધારે છે, એટલે પપ્પા એક બે વાર પૂછ્યું, પણ મમ્મી છે ને અંદર જ ગદપ પાટીને ઢારી આમ નાખી દીધી. હજી કે છે ને નેત કાઢવા એવું લાગશે ને પવન ઓછો પડશે તો 11 વાગે 12 વાગે કાઢીશું ને વહેલા પાછા રોંઢે બાંધવા પડે. લગભગ તો આજ નહીં જ કાઢે. એ રોટલીને છે ને વાટ જોવે છે. તાર ખાવી જ છે ને મને ખાઈ લેજો, હમણાં નહીં કરતી. હા ખાવી ચાલે. ખાવી કે નથી ખાવી? હાલ ને કે બૈદો છે જ તો કંઈ નહીં. બૈદા આપવું તને હમણાં હાલે. ધીરો રે ધીરો રે એ ધીરો રે તું. નહીં ભાગી જાવ, ધીરે ધીરે ખાઈ લે. નહીં ભાગી નહીં જાવ, ધીમે ધીમે ખાઈ લે તું. ખાવી તુલસી તારે? હાલે ખાવી એ તો કઈ નહીં. પતિઓ બેઠો છે. હા હા પણ બસ લ્યા છેલ્લું હો. ખાઈ લ્યો ધીરે ધીરે. સડાઈ બુડા એટલે હરખું હરખું. કેવી મમ્મી તડકે બેહવાની મજા આવે છે? હજી તો આવીને બસ આ પગલે બેઠા. જરીક વાર તો શું છે કે એનર્જી આવી છે ને મજા આવે. તો બધા જય શ્રી કૃષ્ણ, સીતારામ. બધા કેમ છો? મજામાં ને? મજામાં. આજ કરણ વિડીયોમાં આવ્યા એટલે વધારે મજામાં. વધારે મજા. મોજે મોજ ને રોજે રોજ. સીવું જો ને આજે પપ્પા પાસેથી હટતી ને. હા શિવભાઈ જ નતો હટતી. મને એમ કહેતી હતી મારા પપ્પાએ મેં મેડમને કે કહી દીધું. હા મારા પપ્પા આવ્યા ને આજે હું નહીં આવું. મેં કીધું કાલે રજા છે તો પછી જઈએ. મેં કીધું તારા પપ્પા તો રોકાવાના છે. હા ખોટે ખોટો અટાણ દી પાડવો. પાછી હમણાં વચ્ચે 2 દી શરદી હતી તે નથી ગઈ. કાલે
મેં કીધું વહેલા તેડી કાલે જા. રજા છે તો કે કાકાને મેં કીધું કાકાને તો રજા છે આજે તો કે મારે નથી જવું મેં કીધું જઈએ ને તને વહેલા તેડી આવી પછી બે ભાઈઓ મૂકવા ગયા ત્યાંથી. હા મારા ભાવેશભાઈ આવી ગયા તો મુલાકાત લેતા જઈએ હવે. મીઠાઈ મીઠાઈ ને કાઢો હા હાય છે ને લે ઈ લેતા આવો તો ખોખું ઈ તો વહાણે છે. એમાં એવું છે ને સાખણી કરી લીધી ના એમાં મમ્મી એવું છે એને હવની માર સીવું ભાવેશભાઈ હું હવની માર સીવું એમાં એવું થયું કે છે ને સીવું હવારમાં કે મને કહે છે ને પપ્પાએ કે મીઠાઈ કે લઈ આવ્યા છે તું મને કે દે ન કરી કે છે ને હું ઈ કે વાહો નહીં મૂકવી કે હું પાછળ પડી જાય એમ સમજાવે મને. સવારમાં એક ઢેફલી એને ખાધી જોકે આમાં છે કરો ચાલુ કરો ખજૂરની છે ને દૂધવાળી છે ને બધી છે ઢેફલી. આપણે ખજૂર ને અડદિયા ચાલે મીઠાઈમાં ઈ જ હડે બે હડે અડદિયા હડી જાય આ ખજૂરની છે ને એ હારી એ આવવાની એમ થાય કે મજા મેં જ કરણ કીધું હતું કે ઓછી લેજો મેં હાવ પહેલાં જ ના પાડ્યું તું કે લાવવી જ નથી તો કે ના ના એમ થોડું આ લઈ કે તો મેં કીધું થોડી લેજો એ બીજું કંઈ નહીં પણ આ ટાઢોળાની પછી હું ખાધા કરે ને હું હોય તો આપણે હક ન થાય કરણ સુંદર વૈયા ગયા એવું છે. આમાં છે કાજુ ને ખજૂરવાળી બાપત મમ્મી ખજૂરવાળી નવા વરસમાં આ મીઠાઈ તો માહે રહી ગયા મીઠાઈમાં લાવો ઓરે હા યુટ્યુબ ફેમિલીને ખવડાવે જોયું મારા હાથમાં છે મોટી એટલી બધી મારે છે વા ચૂલે રીંગણા હેકાય છે ચૂલે આજ પવન છે ને તે ચૂલે હેકાય છે હું અહીંયા મૂકીને ચટ ચાનો ભરી જા એટલે મને નથી ખવડાવ્યું હું બહાર હતો થોડું કામમાં હતા થોડો કામમાં હતો એટલે વાહે રહી ગયું કંઈ નહીં ઓરોને કરો ને મસ્ત ઓરો ને હમણાં વઘારું તો ચાલો ઓરોને આજે મસ્ત મજા આવી જાય. વાહ કિરણ વાહ કિરણ મસ્ત રસોઈ બનાવે કિરણ ચૂલાએ હવે રૂપાળી લાગે છે ચૂલાએ બેઠી હતી હા છે ને આજ લીલો ઓરો કરવાનો છે લાલ ચટણી વગરનો લીલા મરચાઓ નાખ્યા એમાં પછી ડુંગળી નાખી લીલી હવે છે ને આદુ લસણની પેસ્ટ એ નાખવાની છે ને પછી ઓળો હેકેલા રીંગણા નાખવાની છે ને ધાણા ઘરના જો લઈએ વાસણમાં લાલ ચટણી મારો નથી કરવો આજ મેં કીધું આ ઓરો મજા આવે ખાવાની ને એક તો છે ને બાળિયું કોણના લીધે છે ને ખૂટ્યું નથી લાઇટામાં કંઈ કામ કરે જ નથી લાઇટે ચાલુ છે પણ કંઈ કામ કરે જ નથી તોય સારો વિડીયો તો સારો ઉતરે તો મોજ કર એ તો મોબાઈલ તમારા હાથમાં ઉતરે જ ને તમે માસ્ટર છો ને હવે જીરીકા બધું પાકી જાય મસાલો તો આપણે આ ફેંકેલા રીંગણા નાખી દો ધાણા નાખી દઉં ને એટલે હજી હળદર મીઠું તો બાકી છે વાતુમાં હળદર મીઠું નાખવું જોઈએ ને ઓલું નહીં નાખીએ તો લાલ ચટણી નહીં નાખીએ જોઈએ તો મીઠું નાખ્યું તો ના રે નાખ્યું ના મને યાદ છે એટલું તો યાદ હોય વાતમાં તો ખારો ખાઈ લે હમણાં રોટલા ઘડીને ભૂંગી દઉં મને રોટલો મેળવાય છે ને એટલે મારે છે ને મારા ખાતું રોટલી કરવી 3-4 રોટલી કરવી જોઈએ બાકી બધાને રોટલા આવશે મને રોટલો નહીં ખાવતો ઓરો જોઈને ખાવાનું મન થાય પણ એક તો જાજો ખવાય નહીં ને એમાંય પાછો રોટલો ભાવતો નથી એટલે મારા હાથે 2-3 રોટલી પહેલા કરી નાખી પેલા તમારા રોટલા ખડી દો સરસ ચાલો ને ભાવેશભાઈ ગયા સીવું તેડવાનું કામ થયું છે તો રોંઢાના 6 વાગવા આવ્યા ને છે ને હવે અમારા નાના બાવને તેડીને આવે છે એના પપ્પા આજ છે ને એના પપ્પા પાસે છે ને આજે આખો વિડીયો છે ને મેં ને કરણ ભેરો જ ઉતાર્યો બરાબર ને આજ ભેરો જ ઉતાર્યો વિડીયો એ હાલ ભાઈ
આમ તો જો શિવ હોઈ ગઈ લાગે. એ નાનું બાવ આમ છે, જો શિવ આમ. નાનું બાવ છે, નાનું બાવલું. હા તો નાજી શિવ નાની છોકરી છે. હે નાનો છોકરો જ છે હજી. મોટી ક્યાં છે શિવ? અહીંયા છે ને શું કર્યું શિવએ, બપોરે ભાવેશભાઈ છે ને ગયા પોરબંદર બપોરે, એટલે એમ 3 વાગી ગયા છે. એ પતંગ ઉડાડવા ગયા. હવે આ એક શનિ રવિ છે, હમણાં બુધવારે તો બુધવાર છે સંક્રાંતિ, મંગળવાર બુધવારે. હા બુધવારે. એટલે છે ને 2 ભાઈઓને જાવું હતું. તે ટૂંકમાં શિવ સાંભળી ગઈ 2 ભાઈઓને જાવું હતું એમ. શિવ કમ પપ્પાને ન જવા દઉં, બીજી વાત ખોટી. તેની છે ને એને પપ્પાને ન જવા દીધા. પછી મેં કીધું કે હવે રહેવા દો, તમે વયા જાઓ ને તો આ વાહેથી મારું લોહી પીહે, એટલે હું આજ રહેવા દો, બુધવારે આમાં જવાનું છે. હા ભાવે છે ને દોસ્તારને ત્યાં ગયો એમ પતંગ ઉડાડવા. હું હાલો હું નવરો. વટાણ ઉડતી હોય કમ ઉડતી હોય ને તો હવે તો આજ છેલ્લો શનિ રવિ છે, થોડી ઘણી તો ઉડતી પણ હોય. આજ ઘીવો પવન હતો. હા, પવન હતો તોય ઉડાડવા તો ઉડાડે જ ને. પવન ગમે તે હોય. આ નાનું બાવ બોલતા શીખી ગયું કે નથી શીખ્યું? જો નાનું બાવ બોલતા શીખ્યું હે? આ બાવને દાંત આવ્યા છે. આજે એક મારા પપ્પા ને મમ્મી બોલે હું રજા રાખું. આપણે શું કરવા અહીંયા આવ્યા હોય? એ બોલું શું કરું? મેથી ઉપાડવા. બીજું મેથીના ભજીયા, ધાણા ઉપાડવા, ધાણા મેથી ઉપાડવા. આપણે બનાવવા ભજીયા. પપ્પાએ હમણાં રોંટે કીધું કે કંઈ બનાવવું ઈ કે. મેં કીધું ભજીયા બનાવવાના છે, એટલે લોટ લેતા આવજો. બીજું બધું છે, મરચાં પેડા, ધાણા મેથી આકડી લઈ લઈએ ને બધું છે. એટલે હું કંઈક લોટ લેવાનો લેતા આવજો. હવે આમ ધાણા મેથી લઈને હમું કરી લઈએ. ને આજ છે ને ચટણી લીલી નથી બનાવવી, આજ છે ને બીજી દહીંવાળી એક બનાવવી છે. બનાવું એટલે પછી ખબર પડે. દર વખતે અમે છે ને લીલી ચટણી બનાવીએ, કાં ગોળવાળી ઓલી તીખી મીઠી બનાવીએ. આજ છે ને બીજી દહીંવાળી એક બનાવવાની છે. દહીં ને ધાણા ને એમાં ચટણી મીઠું ને 2 મરચાં નાખીને મિક્સરમાં બનાવવાની છે, એટલે એ બનાવીશું. થોડાક ભજીયા એમાં નાખવાના છે અંદર ચટણીમાં, ખાલી મીઠું નાખીને મોરા ભજીયા, ધાણા મેથી વગરના, મસાલા વગરના ભજીયા. પહેલાં એક ઘાણવો ઉતારી, એક ઘાણવો એટલે 4-5 ભજીયા બનાવી ને એ ચટણીમાં નાખવાના છે. એવી ચટણી આજ મારે બનાવવી. હાલ સિવાલ ધાણા મેથી હાલ લઈ લઈએ આપણે. થોડો તડકો છે. હાલ લ્યો ઘડીક ફોન તમે પકડો. વ્લોગની કમાન મારા ઉપર છે. વાહ શિવ, એકદમ જોરદાર સીન આવે છે. દીકુ શિવ આમ તો દેખો, શિવ આમ જો કેવી મસ્ત સીન આવે. વાહ ઓલી બાજુથી પાડ લો. ત્યાં મમ્મી કે જે કુણેરી સાઈ છે ને હિંગુ જો થોડી કાઢી ગઈ, એટલે ત્યાંથી કુણેરી ઉપાડ લઈએ ને. તો હાલો એ બાજુ જઈએ આપણે. આ રીતે હા ચલો શિવ આ જાઓ શિવ. શિવને એક ફોટો પાડી દો ચલો મસ્ત હમણાં. શિવ આમ સાઈડમાં ત્યાં અંદરથી ક્યાં જાય શિવ? ચાલો મસ્ત લોકેશન આવતું હતું. શિવના મસ્ત ફોટા પડ્યા 2-3. હમણાં વિડીયોમાં એડ કરી દેશું. શિવો જો દાદા આવ્યા, જો આમ આવ્યા, આમ ખૂંદાય ને અંદર હેઠે ને હેઠે જવાય. શિવ ઘણા ટાઈમ પછી ઘરે આવતો હોય તો મસ્ત આમ ફિલિંગ આવે, એમ મજા આવે. એમ આપણે ઘરે આવવાની તો કેને મજા ના આવતી? જો જે લોકો બહાર નોકરી કરતા હોય ને એને ઘરે આવવાની આમ અલગ જ મજા હોય, એને ખબર હોય. એમ મસ્ત ઘઉં ને શિવ જો આવ્યા દાદા. હવે સાચે ના આવ્યા જો શિવ. આપણે 2 વિડીયો ઉતાર્યા શિવ આમ જો તો આમ જો અહીંયા ઓય શિવ લો
અહીંયા હોય. એક વાત કહો અહીંયા આવે જો હટ હટ ગલુ આમ જો ત્યાં ગલું શિવ આપણે ભેગું હટ શિવ તું તો બહુ ક્યુટ લાગે છે શિવ નાનું બાવલું છે. રમતું પાડી શિવ એ ને ધાણા ને ઉપાડીને આવ્યા અંદર. હવે એક આપણી જામફળીમાં મસ્ત એક જામફળ આવ્યું હતું. ઘણીવાર મેં બતાવ્યું હા તો આવ્યું હતું એટલે હું તોડી આવ્યા અમે એમ. પછી આ મસાલો છાંટો. હમણાં સુધારીને મસાલો છાંટો વાંધી કરો. અત્યારે જે વાઇડ એંગલમાં અત્યારે એટલું બધું સીન ના આવે એટલે 1x કરવું પડશે એમ. તો કેને જો જામફળમાં મસ્ત મસાલો છાંટીને ભાવીને કોમેન્ટ કરજો. શિવું આમ જો દીકું શિવલું એ શિવો આમ જો દીકું હું આમ કહું આપણે જામફળમાં મસાલો છાંટવો ને મસ્ત મસાલો છાંટીને ખવાય. પછી મજા આવી જાય ફૂલ. ખાવું એમને એમ તો લઈ લે. અમે તો મસાલો છાંટશો. 7:30 લગભગ થઈ ગયા છે. મારે ભજીયાની તૈયારી કરી લીધી, બસ કરવા જ બેવા ને અમે શોર્ટ વિડીયો ઉતારતા હતા એટલે એના ખેલ છે ને હવે સીવું ચાલુ કરે છે. કર હાલ તું શું કહેતી હતી? હું મારા પપ્પાને પાણી દઈ ને હું ખવડાવી. શોર્ટ વિડિયો ઉતારતા એમાં અડધો રોટલો ખવાઈ ગયો મી તો શિવ એ ને શિવ કે પપ્પાને પાણી જ દેવું મારે. ક્યાં શિવ દે હાલ દે. શિવ કે હા તીખું લાગ્યું હે ને એને. શિવ બહુ ધ્યાન રાખે ભાઈ બધાયનું. બસ પપ્પાને તો ખવડાવતી જ નથી. ખવડાવતી બેગ બસ ખાલી ઓરાન રોટલા ને જોરદાર છે જમાવટ વાળા. એ જો બાકી અત્યારે ઓરો રોટલો મજા આવે ખાવાની શિયાળામાં. રોટલું મજા આવે. મેં તો ખાધો જ નથી હમણાં કેદી ના શોર્ટ વિડીયો કરો ને ભાગ લેવરાવ્યો. હજી આજ સવારે જ આવ્યા ને ભાગ લેવરાવી લીધો. શોર્ટ અમારે જો એક બાજુ લાઈટ ગઈ, મિક્સરમાં ચટણી કરી લીધી. જો મમ્મી કાઢે એ ચટણી કરી લીધી ને મરચાં ઘણું કરી લીધું ને તો લાઈટ ગઈ. ચટણી થઈ ગઈ તો આવે ને હા ચટણી થઈ ગઈ સારું ને સીવન ભજીયા ખાવા ને હજી લાગે છે. જો એ છે ને ઉકળી ગઈ હતી હા એ ઘોડિયામાં વીજી જે મેં ઉડાડી દીધું ભીંગો લઈ લીધો તો ને પછી પાછું યાદ આવી ગયું એને ઈ કે મારે ભજીયા ખાવા તો મેં કીધું નીકળ બાઈને લાઈટ માટે જો બે હે. એક આ લાઈટ ને એક બાવલાએ લાઈટ ચાલુ કરી. શિવ શું ખાવું છું ભજીયા આમ જો બોલો હવે શિવને ભજીયા જ ખાવા હે બસ. એને બધે બેહી જ જાય હાલો ને ગરમા ગરમ. હા બે ચાલ હાલો બધા યાર. એક બાજુ આવું કરતા લાઈટ એટલે મજા જ ન આવે. બળી જાય પાછા રહી જાય રાતા રહી છે. આ કઈ રાખે એની હાલો બધા ભજીયા ખાવા મસ્ત શિયાળાના. આવી ગઈ લાઈટ. હવે આવી. દેખાય ખબર નથી. લે જેવું લાઈટ આવી ગઈ.